સમાચાર સુરતમાં ડિંડોલીમાં ઝાડા ઉલટી બાદ 3 વર્ષે બાળકીનું મોત. બાળકીના માતા પિતા બાળકીના મૃતદેહને પીએમ રૂમમાંથી લઈ ઘરે દોડ્યા. સિક્યુરિટી સહિત સિવિલના કર્મચારીઓ મૃતદેહ લેવા માતા પિતા પાછળ દોડ્યા. સિક્યુરિટી ગાર્ડ પાછળ દોડી માતા પિતાને રસ્તામાં અટકાવ્યા. મૃતક બાળકીના પરિવાર સિક્યુરિટી ગાર્ડ વચ્ચે હંગામો થયો. પરિવાર પાસેથી બાળકીના મૃતદેહ લઈ પીએમ ખાતે લઈ જવામાં આવ્યો. બાળકીને રાતથી ઝાડા ઉલટી થતી હતી. બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તબીબે બાળકીને મૃતક જાહેર કરી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા પીએમ રૂમ ખસેડવામાં આવ્યો. પરિવાર પીએમ ન કરાવવા માંગતા હોય હોસ્પિટલને જાણ કર્યા વગર જ બાળકીનો મૃતદેહ લઈને ઘરે દોડ્યા. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.